Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed of chapter material for the cement concrete is types of the aggregate, classification of the aggregates, use of aggregates, and the size of aggregates. Dear student, in the last lecture we have discussed about the test of cement of compressive strength, tensile strength, soundness test and storing of the cement કે દાબ સામર્થ્ય માટેનું પરીક્ષણ કઈ રીતે કરવું, તાણ સામર્થ્ય માટેનું પરીક્ષણ, નક્કરતાનું પરીક્ષણ અને સિમેન્ટનો સંગ્રહ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને સંગ્રહ સ્થાન કઈ રીતનું હોવું જોઈએ તેના ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું. નાઉ ટુડે વી સ્ટાર્ટ વિથ ધ ટાઈપ્સ ઓફ ધી એગ્રીગેટ્સ. There are two types of the aggregate, coarse and the fine aggregates. They are chemically insert, tough, hard, strong, free from the impurities, workable of proper size and shape. The coarse aggregate are provide for the volume strength increase, decreased density, make durable concrete, thermal and sound insulation, reduce cost of the concrete. Wherever fine aggregate are improve workability, fill the voids, reduce shrinkage and reduce the cement content should be used in the fine aggregate. Improve workability, fill voids, reduce shrinkage and reduce cement content for making concrete. તો બે ટાઈપના મુખ્ય પ્રકારમાં સ્થૂળ એગ્રીગેટ એટલે કે કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ આવે છે. સ્થૂળ એગ્રીગેટને એટલે કે કોર્સ એગ્રીગેટ કહેવામાં આવે છે અને સૂક્ષ્મ એગ્રીગેટને આપણે ફાઇન એગ્રીગેટ કહેવામાં આવે છે. તે મજબૂત હોવા જોઈએ, હાર્ડ હોવા જોઈએ અને સ્ટ્રોંગ હોવા જોઈએ અને કોઈપણ જાતની અશુદ્ધિથી તે મુક્ત હોવા જોઈએ. તેમજ આપણે કોન્ક્રીટમાં વાપરવામાં આવે તો તે વર્કેબલ હોવા જોઈએ અને પ્રોપર સાઇઝ અને શેપમાં હોવા જોઈએ. કોર્સ એગ્રીગેટ છે કે જેને આપણે સ્થૂળ એગ્રીગેટ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કોન્ક્રીટ બનાવવા માટેનું ફંક્શન મેનની વાત કરીએ આપણે તો તે કદ વધારવું, સામર્થ્ય આપવું કોન્ક્રીટને, કોન્ક્રીટની યોગ્ય ઘનતા બનાવી, ટકાઉ કોન્ક્રીટ બનાવવો, ગરમીનો પ્રતિકાર કરવો, અવાજનો પ્રતિકાર કરવો અને કોન્ક્રીટની ઓલ ઓવર કોસ્ટમાં ઘટાડો કરવો. અને ફાઇન એગ્રીગેટની વાત કરીએ તો તે વર્કાબિલિટી સુધારવી, પોલાણો ઓછા કરવા, સંકોચન ઘટાડવું અને સિમેન્ટનું કન્ટેન્ટ એટલે કે સિમેન્ટનું પ્રમાણ ઘટાડવું. તો આ કોર્સ અને ફાઇન એગ્રીગેટના કાર્યની વાત કરીએ આપણે. નાવ ધ ક્લાસિફિકેશન ઓફ ધી એગ્રીગેટ. તો તેમાં પેલું આપણે કોર્સ એગ્રીગેટની ચર્ચા કરીએ એટલે કે સ્થૂળ એગ્રીગેટ. તેમાં પ્રથમ આવે છે સોર્સ ઓફ ધી અવેબિલિટી ઓફ ધી એગ્રીગેટ્સ, પ્રાપ્તિ સ્થાન પ્રમાણેનું વર્ગીકરણ. ગ્રેવલ round shape, smooth, pebble available in the river beds processing more than 2 mm size. ગ્રેવલ છે તે નદીના તળિયે મળી આવતા 2 mm થી વધુ માપના ધરાવતા સુવાળા ગોળાઈ ધરાવતા એગ્રીગેટ છે. ધીસ ઇઝ ધ ગ્રેવલ. બીજું છે તે ક્રશ સ્ટોન એટલે કે દબાણ આપીને તોડેલા એગ્રીગેટ. Aggregate obtained from the crushing rocks of the granite, trap, sandstone, limestone, basalt, gneiss, shale, schist, slate, etc. એટલે કે દબાણ આપીને તોડેલા એગ્રીગેટમાં ગ્રેનાઇટ છે, ટ્રેપ છે, રેતીયો પથ્થર છે, ચૂનાનો પથ્થર છે, બેસાલ્ટ છે, નાઇસ છે, સેલ્સ છે, સીટ છે વગેરે પથ્થરને તોડીને બનાવવામાં આવે છે. બાય પ્રોડક્ટ, ઇટ ઇઝ ધ વેસ્ટ પ્રોડક્ટ ઓબ્ટેન્ડ ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ pig iron. બાય પ્રોડક્ટ એક એવી આઇટમ છે કે જે પિગ આયનને બનાવતી વખતે મળેલી વેસ્ટ પ્રોડક્ટ છે. તો ગ્રેવલ, બીજું આવે છે દબાણ આપીને તોડેલા એગ્રીગેટ અને ત્રીજું આવે છે બાય પ્રોડક્ટ એટલે કે પ્રાપ્તિ સ્થાન પ્રમાણે વર્ગીકરણમાં આપણે આ ત્રણ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ના હવે સાઇઝ પ્રમાણે એટલે કે માપ પ્રમાણેનું વર્ગીકરણમાં
તેમાં બે ડેફિનેશન આપણે આવે છે, કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટની. તો એગ્રીગેટ રિટેન ઓન IS sieve 4.75 mm and smaller than 70 aggregate retain on IS sieve 4.75 mm and smaller than 7.55 centimeter size are called coarse aggregate. એટલે ગુજરાતીમાં આપણે એની વ્યાખ્યા બોલીએ તો 7.55 સેન્ટીમીટરથી નાના તથા IS 4.75 એટલે કે 4.75 mm ચાળણી ઉપર રહી જતા એગ્રીગેટને આપણે કોર્સ એગ્રીગેટ તરીકે ઓળખવામાં આવે છે. Now fine aggregate passing through is 4.75 mm sieve and retained on the 0.15 mm sieve is called fine aggregates. એટલે 4.75 mm ચાળણીમાંથી પસાર થઈ જતા હોય અને 0.15 mm ચાળણી ઉપર રહી જતા હોય તેવા એગ્રીગેટને આપણે ફાઇન એગ્રીગેટમાં સમાવેશ કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધ સાઇઝ and there are two definitions of it, coarse aggregate and fine aggregate. Now shape of the aggregate can be classification on the basis of shape. તો તેમાં પેલું આવે છે એંગ્યુલર ખૂણાવાળા aggregate prepared by the crushing rocks. They have a sharp edge and angular corner. These aggregate are suitable for concrete. ખૂણાવાળા ખડકને તોડીને મેળવેલા એગ્રીગેટ, આ એગ્રીગેટની ધારો છે એ પાતળી હોય છે અને અણીદાર ખૂણા હોય છે અને કોન્ક્રીટ બનાવવા માટે આ એંગ્યુલર એટલે કે ખૂણાવાળા એગ્રીગેટ છે તે ખૂબ જ યોગ્ય રહે છે અને સારું રિઝલ્ટ આપે છે. બીજું છે રાઉન્ડેડ એટલે કે ગોળાઈવાળા. ધેર આર ફાઉન્ડ ઇન ધ રિવર બેડ ઓર ધ સી શોર. ઓરિજિનલી ધે આર ઇરેગ્યુલર બટ ડ્યુ ટુ ધ કન્ટિન્યુઅસ એબ્રેસિવ એક્શન they become the round. Their workability is better. નદીના તળિયે અથવા તો દરિયાકાંઠાના વિસ્તારમાંથી આપણે મળે છે. શરૂઆતમાં અનિયમિત આકાર ધરાવતા હોય છે પરંતુ ધીમે ધીમે સમય જતાં ફ્રિક્શન એટલે કે ઘર્ષણને કારણે ગોળાઈ ધરાવતા આકારવાળા આપણે બને છે અને આ એગ્રીગેટની વર્કાબિલિટી તમે જોઈએ તો ખૂબ જ સારી હોય છે. નેક્સ્ટ આવે છે ફ્લેકી. Their thickness is much less as the compared to their length and breadth. લંબાઈ અને પહોળાઈના પ્રમાણમાં ફ્લેકી એગ્રીગેટની જાડાઈ ખૂબ જ ઓછી હોય છે, ચપટા હોય છે. નેક્સ્ટ આવે છે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત આકારવાળા. ધીસ એગ્રીગેટ હેવ એની શેપ એન્ડ સાઇઝ. ઇટ કન્ટેન angular, round as well the flaky aggregate. This process more voids and are not good aggregate for the concrete. એટલે કે અનિયમિત આકાર ધરાવતા કોઈ પણ આકાર અને માપ ધરાવતા એગ્રીગેટ છે. આવા એગ્રીગેટ છે તે ગોળ, ખૂણાવાળા અને ચપટા હોઈ શકે. ઇટ કન્ટેન્સ ધ એંગ્યુલર, રાઉન્ડ as well as flaky. આવા એગ્રીગેટમાં પોલાણો વધારે રહેતા હોવાથી કોન્ક્રીટ માટે તે યોગ્ય નથી, સુટેબલ નથી અને તેની વર્કાબિલિટી પણ સારી આવતી નથી. કોન્ક્રીટમાં વાપરવામાં આવે તો ધેર ઇઝ એ નોટ એ ગુડ વર્કેબલ. આકાર પ્રમાણે એગ્રીગેટનું વર્ગીકરણ કર્યું તો તેમાં ખૂણાવાળા, ગોળાઈવાળા, ફ્લેકી અને અનિયમિત એગ્રીગેટનો સમાવેશ કરવામાં આવે છે. ડેન્સિટી ઓફ એગ્રીગેટ. હવે આપણે એગ્રીગેટની ઘનતા પ્રમાણેનું વર્ગીકરણ ક્રોસ એગ્રીગેટ માટે. તો તેમાં વધુ ઘનતા ધરાવતા હાઈ ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ એગ્રીગેટ ઇઝ મોર ધેન 2.9. એટલે કે વધુ ઘનતા ધરાવતા આવા એગ્રીગેટની ઘનતા છે એ 2.9 થી વધુ હોય છે. બેરાઇટ્સ, આયર્ન શોર્ટ્સ, મેગ્નેટાઇટ આર ધ હાઈલી ડેન્સિટી એગ્રીગેટ. એટલે બેરાઇટ્સ છે, આયર્ન શોર્ટ્સ છે, મેગ્નેટાઇટ તે હાઈ ડેન્સિટી ધરાવતા એગ્રીગેટમાં સમાવેશ થાય છે. તેમાં બીજું આવે છે સ્ટાન્ડર્ડ અને નોર્મલ એગ્રીગેટ્સ. ધ સ્પેશિયલ ગ્રેવિટી ઓફ ધીસ એગ્રીગેટ ઇઝ બિટવીન 2.5 to 2.7. ગ્રેવલ, સેન્ડ, ક્રશ રોક such as the basalt, granite, quartz, sandstone, limestone are the normal aggregate. સ્ટાન્ડર્ડ અને સામાન્ય એગ્રીગેટ
આ એગ્રીગેટની ઘનતા છે 2.5 થી 2.7ની વચ્ચે હોય છે. ગ્રેવલ, રેતી, બેસાલ્ટ, ગ્રેનાઇટ, ક્વાર્સ, સેન્ડસ્ટોન, લેમસ્ટોન વગેરે આ પ્રકારના એગ્રીગેટ્સ છે. અને તેમાં ત્રીજો આવે છે લાઇટ એગ્રીગેટ, લાઇટ વેટ એગ્રીગેટ એટલે કે હળવા એગ્રીગેટ. એગ્રીગેટ હેવ એ બ્લક ડેન્સિટી લેસ ધેન 1600 kg per meter cube આર ધ લાઇટ વેટ એગ્રીગેટ. નેચરલમાં આવે છે પ્યુમાઇસ, ડાયએટોમિક સેન્ડ, ડસ્ટ. આર્ટિફિશિયલમાં આવે છે ફોમ સ્લેગ, બોલ્ટેડ ક્લે અને સિન્ટર્ડ ફ્લાયસ. એટલે એગ્રીગેટની ઘનતામાં હળવા એગ્રીગેટની આપણે વાત કરીએ તો હળવા એગ્રીગેટ છે એ 1600 kg પર મીટર ક્યુબથી ઓછી બલ્ક ડેન્સિટી ધરાવતા એગ્રીગેટને આપણે હળવા એગ્રીગેટ તરીકે ઓળખીએ છીએ. તે બે રીતે પ્રાપ્ત છે, કુદરતી અને કૃત્રિમ રીતે. તો કુદરતીમાં પ્યુમાઇસિસ, ડાયએટોમિક સેન્ડ, ડસ્ટનો આપણે સમાવેશ થાય છે. અને આર્ટિફિશિયલમાં છે એ ફોમ સ્લેગ છે, બ્લોટેડ ક્લે છે અને સિન્ટર્ડ ફ્લાયસનો સમાવેશ થાય છે. તો કોર્સ એગ્રીગેટની ઘનતા પ્રમાણે વર્ગીકરણમાં વધુ ઘનતા ધરાવતા એગ્રીગેટ્સ, સ્ટાન્ડર્ડ અને સામાન્ય એગ્રીગેટ્સ અને હળવા એગ્રીગેટ્સનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્થૂળ એગ્રીગેટનું ક્લાસિફિકેશનની વાત કરી. તો સ્થૂળ એગ્રીગેટનું ક્લાસિફિકેશનમાં પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો તે પ્રાપ્તિ સ્થાન પ્રમાણેનું વર્ગીકરણ, કે જેમાં ગ્રેવાલ, દબાણ આપીને તોડેલા એગ્રીગેટ અને બાય પ્રોડક્ટનો સમાવેશ થાય છે. બીજું માપ પ્રમાણેમાં કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ્સ કોને કહેવામાં આવે છે તે આપણે જોયું. ત્રીજું આવે છે આકાર પ્રમાણે એગ્રીગેટનું વર્ગીકરણ, તેમાં ખૂણાવાળા, ગોળાઈવાળા, ફ્લેકી અને અનિયમિત આકારવાળા 4 આકાર પ્રમાણે એગ્રીગેટનો સમાવેશ થાય છે. અને ચોથું આપણે વર્ગીકરણ જોયું તે એગ્રીગેટની ઘનતા એટલે કે ડેન્સિટી ઓફ એગ્રીગેટ. તેમાં વધુ ઘનતા ધરાવતા સ્ટાન્ડર્ડ અને સામાન્ય એગ્રીગેટ અને હળવા એગ્રીગેટનો સમાવેશ થાય છે. તો આ કોર્સ એગ્રીગેટનું આપણે વર્ગીકરણ જોયું. નાવ ફાઇન એગ્રીગેટનું આપણે ક્લાસિફિકેશનનું ડિસ્કશન કરીએ, એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટ. તો સૂક્ષ્મ એગ્રીગેટના વર્ગીકરણમાં પેલું આવે છે એકોર્ડિંગ ટુ ધ ઓરિજન એટલે કે પ્રાપ્તિ સ્થાન પ્રમાણેનું વર્ગીકરણ. તેમાં આવે છે રિવર સેન્ડ, પીટ સેન્ડ એન્ડ સી સેન્ડ એટલે કે નદીની રેતી, ખાડાના રેતી અને દરિયાની રેતી. તો રિવર સેન્ડ છે, નદીની રેતી છે, તે સપાટ વિસ્તારમાં નદીના તળિયે ગોળાકાર આકાર ધરાવે છે. ક્ષારો તેમજ પાણીજન્ય અશુદ્ધિઓ વગરની હોય તે આપણે સામાન્ય બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી છે અને બાંધકામમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખાડાની રેતી છે, પીટ સેન્ડ છે, એ નીચાણવાળા ભાગોમાં પવન મારફતે આવતા અને જમા થતી રેતી, ખૂણાવાળી ધારો અને તીક્ષ્ણ ધરાવતી હોય છે. માટીયુક્ત હોવાથી ઉપયોગમાં લેતા પહેલાં તેને શુદ્ધ કરવી આપણે જરૂરી છે. ત્રીજી છે એ સી સેન્ડ એટલે કે દરિયાની રેતી. સૂક્ષ્મ ગોળાઈ ધરાવતી હોય છે, ક્ષારોયુક્ત હોય છે. ક્ષારો ધરાવતી હોવાથી તે ભેજગ્રાહી બને છે તથા બંધક પદાર્થ તરીકે રાસાયણિક પ્રક્રિયા પણ કરે છે અને સેટિંગમાં પણ ખૂબ જ વધારે સમય લે છે. ભેજ અને એફ્લોરન્સ પણ અસર જોવા મળે છે. એટલે બાંધકામ માટે ખાસ એવી ઉપયોગી નથી, પણ જો ઉપયોગ કરવામાં આવે તો તેને ખૂબ જ ક્લીન કરી અને શુદ્ધિકરણ કરીને પછી જ વાપરવી જોઈએ. તો પ્રાપ્તિ સ્થાન પ્રમાણેના વર્ગીકરણમાં રિવર સેન્ડ, પીટ સેન્ડ અને સી સેન્ડનો સમાવેશ થાય છે. નાવ એકોર્ડિંગ ટુ ધ કોમ્પોઝિશન એટલે કે બંધારણ પ્રમાણેના વર્ગીકરણની આપણે વાત કરીએ તો તેમાં આવે છે ક્લીન સેન્ડ, સિલ્ટી સેન્ડ એન્ડ ક્લે સેન્ડ. ક્લીન સેન્ડ એટલે કે શુદ્ધ રેતી, ક્વાર્ટ્સમાંથી બનેલી વિવિધ માપ ધરાવતી કણો ધરાવતી રેતીનો સમાવેશ ક્લીન સેન્ડમાં થાય છે, શુદ્ધ રેતીમાં થાય છે. બીજું આવે છે સિલ્ટી સેન્ડ એટલે કે સિલ્ટયુક્ત રેતી. આ રેતીમાં સિલ્ટ અને અન્ય નોન પ્લાસ્ટિક ઇમ્પ્યુરિટીઝ અશુદ્ધિઓ જોવા મળે છે. એટલે સિલ્ટી સેન્ડ છે ને તે બાંધકામ માટે ખાસ એવી ઉપયોગી નથી,
નેક્સ્ટ આવે છે એ ક્લેઈ સેન્ડ એટલે કે માટીયુક્ત રેતી. અવ્યવસ્થિત ગ્રેનિંગ ધરાવતી માટીયુક્ત ઝીણી રેતીનો સમાવેશ ક્લે સેન્ડમાં થાય છે અને તેને પણ બાંધકામમાં વાપરતા પહેલાં શુદ્ધ કરવી જરૂરી છે. તો બંધારણ પ્રમાણેના વર્ગીકરણમાં એકોર્ડિંગ ટુ ધ કોમ્પોઝિશન ક્લીન સેન્ડ, સિલ્ટી સેન્ડ એન્ડ ક્લેઈ સેન્ડનો સમાવેશ થાય છે. એટલે કે શુદ્ધ રેતી, સિલ્ટીયુક્ત રેતી અને માટીયુક્ત રેતીનો સમાવેશ કરીએ છીએ. નાવ ત્રીજી વસ્તુ આવે છે તે એકોર્ડિંગ ટુ ગ્રેન સાઇઝ as per IS 456 aggregate passing through the 4.75 mm sieve and retained by the 0.15 mm sieve are called the fine aggregates. Sand processing grain size between 0.25 to 0.15 mm are called the fine sand. 1 to 0.25 mm are called the medium sand and 2 to 1 mm are called the coarse sand. એટલે કે માપ પ્રમાણેના વર્ગીકરણની વાત કરીએ તો કોરોનું માપ છે તે 0.25 થી 0.15 mm હોય તો તેને આપણે ઝીણી રેતી કહીએ છીએ. 1 થી 0.25 mm ની વાત કરીએ તો તેને આપણે મધ્યમ રેતી કહીએ છીએ અને 2 થી 1 mm ની વચ્ચે હોય તો તેને આપણે જાડી રેતી કહીએ છીએ, કોર્સ સેન્ડ કહેવામાં આવે છે. હવે આપણે આગળ પણ વાત કરી કે IS 456 પ્રમાણે 4.75 mm સીવમાંથી પસાર થતી અને 0.15 mm ચાણી પર રહી જતી રેતીને આપણે ફાઇન એગ્રીગેટમાં સમાવેશ કરીએ છીએ. હવે આપણે એકોર્ડિંગ ટુ ધ ફાઇનાન્સ મોડ્યુલસ એટલે કે FM પ્રમાણે તેનું વર્ગીકરણ કરીએ તો 2.2 ટુ 2.6 ની વચ્ચે FM હોય તો તેને આપણે ફાઇન સેન્ડ તરીકે કહીએ છીએ. 2.6 થી 2.9 ની વચ્ચે FM હોય, ફાઇનાન્સ મોડ્યુલસ હોય તો તેને મીડિયમ સેન્ડ કહેવામાં આવે છે અને 2.9 ટુ 3.2 ની વચ્ચે હોય તો તેને આપણે કોર્સ સેન્ડ કહેવામાં આવે છે, એટલે કે જાડી રેતી કહેવામાં આવે છે. ફાઇનાન્સ મોડ્યુલર્સની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફાઇનાન્સ મોડ્યુલર્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ચાણી ઉપર રહી ગયેલા એગ્રીગેટના વજનનો કુલ સરવાળો ડિવાઇડેડ બાય 100 કરીએ તો આપણે ફાઇનાન્સ મોડ્યુલર્સ આપણે શોધી શકીએ છીએ. અને કોર્સ એગ્રીગેટ માટે ફાઇનાન્સ મોડ્યુલર્સનું વેલ્યુ 5.5 થી 8 ની વચ્ચે આવે છે અને ફાઇન એગ્રીગેટ્સની વાત કરીએ આપણે સૂક્ષ્મ એગ્રીગેટ્સની તો તે માટે એફએમનું વેલ્યુ છે તે 2 થી 3.5 ની વચ્ચે જ આવવું જોઈએ. તો આ આપણે ફાઇન એગ્રીગેટ્સના ક્લાસિફિકેશનની વાત કરી તો તેમાં સૂક્ષ્મ એગ્રીગેટનું વર્ગીકરણમાં પ્રથમ વાત આપણે પ્રાપ્તિ સ્થાન પ્રમાણેનું વર્ગીકરણ કે જેમાં નદીની રેતી, ખાડાની રેતી અને દરિયાની રેતી તેમજ બંધારણ પ્રમાણે વર્ગીકરણ એટલે કે એકોર્ડિંગ ટુ ધ કોમ્પોઝિશન તેમાં આપણે શુદ્ધ રેતી, સિલ્ટીયુક્ત રેતી અને માટીયુક્ત રેતીનો સમાવેશ થાય છે. પછી એકોર્ડિંગ ટુ ધ ગ્રેન સાઇઝ પ્રમાણે આપણે વર્ગીકરણ જોયું કે જેમાં ફાઇન, મીડિયમ અને કોર્સ સેન્ડ કેને કહેવામાં આવે છે સાઇઝ પ્રમાણે અને એકોર્ડિંગ ટુ ધ ફાઇનાન્સ મોડ્યુલસ પ્રમાણે કે એફએમની રેન્જ પ્રમાણે ફાઇન સેન્ડ, મીડિયમ સેન્ડ અને કોર્સ સેન્ડ કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ધ ફાઇન એગ્રીગેટ્સ. નાવ સ્ટુડન્ટ યુઝિસ ઓફ ધ એગ્રીગેટ એટલે કે એગ્રીગેટના આપણે ઉપયોગોની વાત કરીએ તો તેમાં પ્રથમ આપણે કોર્સ એગ્રીગેટના ઉપયોગની વાત કરીએ. ફાઉન્ડેશન કોન્ક્રીટ એન્ડ કોર્સ, આરસીસી પાર્ટ ઓફ ધ કોન્ક્રીટ, રોડ્સ વર્ક, રેલવે બેસાલ્ટ, ફ્લોર્સ, પ્રીકાસ્ટ કોન્ક્રીટ અને પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ. કોર્સ એગ્રીગેટ છે કે જે સ્થૂળ એગ્રીગેટ છે તેનો ઉપયોગ આપણે પાયાના કોન્ક્રીટ તરીકે તેમજ ફરસની નીચેના કોન્ક્રીટ તરીકે આપણે કરીએ છીએ. આરસીસીના ભાગો બનાવવા માટેના કોન્ક્રીટના પાર્ટ તરીકે આપણે સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગ કરીએ છીએ. રસ્તા માટેના બેઝ કોર્સ માટેના વર્ક માટે આપણે એગ્રીગેટનો ઉપયોગ કરીએ છીએ. રેલવે બેસાલ્ટ તરીકે આપણે કોર્સ એગ્રીગેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફ્લોરિંગમાં આપણે ફરેસની નીચેના પાર્ટમાં આપણે કોન્ક્રીટ બનાવવા માટે કોર્સ એગ્રીગેટનો ઉપયોગ કરીએ છીએ. પ્રીકાસ્ટ અને પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ એટલે કે પ્રીકાસ્ટ તેમજ પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ બનાવવા માટે કોન્ક્રીટના ભાગ તરીકે આપણે સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગ કરીએ છીએ.
High density aggregate are useful for the X-ray and the atomic power plants. Useful for the lightweight aggregate for multi-story building, insulation, soundproofing material, lightweight of the precast unit and fire resistant material. હાઈ ડેન્સિટી ધરાવતા એગ્રીગેટ છે તે એક્સરે અને ઓટોમિક પાવર પ્લાન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. લાઇટ વેઇટ ધરાવતા એગ્રીગેટ છે તે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એટલે કે બહુમાળી મકાનો છે, ઇન્સ્યુલેટિંગ, સાઉન્ડ પ્રૂફિંગ મટીરિયલ તરીકે અને લાઇટ વેઇટ પ્રીકાસ્ટ યુનિટ માટે તેમજ આગ પ્રતિરોધક સામગ્રી તરીકે અને ડેકોરેટિવ વર્ક માટે ખૂબ જ ઉપયોગી છે. હવે રાઉન્ડ એગ્રીગેટ્સ એટલે કે ગોળાઈ ધરાવતા એગ્રીગેટ્સ, it has a 35% of the cavities. Their bone strength is low but the good workability. ગોળાઈ ધરાવતા એગ્રીગેટ્સમાં આપણે જોઈએ તો 35%થી વધારે પોલાણો રહે છે અને તેની બોન સ્ટ્રેન્થ છે એ સારી હોતી નથી, ઓછી હોય છે, પણ વર્કેબિલિટી છે તે સારી હોય છે. હવે એંગ્યુલર એગ્રીગેટ્સ એટલે કે ખૂણા ધરાવતા એગ્રીગેટ્સનો ઉપયોગ આપણે જોઈએ તો વર્કેબિલિટી ઇઝ નોટ ગુડ, contain 40% of the cavities, bone strength is good, as per the surface area is more, so more cement is required. Such aggregate are suitable for high strength concrete. એટલે કે ખૂણાવાળા એગ્રીગેટના ઉપયોગ જોઈએ તો તેમાં વર્કેબિલિટી છે એ સારી હોતી નથી, 40% છે એ પોલાણો ધરાવે છે, બોન સ્ટ્રેન્થ સારી હોય છે અને સપાટીનો વિસ્તાર પણ વધુ હોવાથી વધારે સિમેન્ટની જરૂર રહે છે. Need more cement is required અને હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ માટે પણ તે ઉપયોગી નથી. તો એંગ્યુલર એગ્રીગેટ્સનો ઉપયોગ અહીંયા આપણે વાત કરી. હવે અનિયમિત એગ્રીગેટ્સ એટલે કે અનિયમિત આકાર ધરાવતા એગ્રીગેટનો ઉપયોગ. કોર્સ એગ્રીગેટ, it has a 37% of the cavities. Workability is not a good. More cement is need for make concrete, not suitable for the high strength concrete. હવે અનિયમિત ધરાવતા સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગની વાત કરીએ તો તે 37% પોલાણ ધરાવે છે, તેમાં વર્કેબિલિટી પણ સારી હોતી નથી અને કોન્ક્રીટ બનાવવા માટે વધારે સિમેન્ટની જરૂર પડે છે અને હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ માટે પણ ઉપયોગી નથી. ફ્લેકી કોર્સ એગ્રીગેટ એટલે કે ફ્લેકી સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગ. નો સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ, વર્કેબિલિટી ઇઝ લો એન્ડ મેક્સ ફોર વીક કોન્ક્રીટ. ફ્લેકી આકાર ધરાવતા સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગ છે તેનાથી નબળો કોન્ક્રીટ પણ બને છે, તે મજબૂત અને ટકાઉ હોતા નથી અને વર્કેબિલિટી પણ ઓછી હોય છે. તો ફ્લેકી સ્થૂળ એગ્રીગેટનો ઉપયોગ છે તે હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ બનાવવા માટે થતો નથી. હવે ફાઇન એગ્રીગેટનો ઉપયોગ. તો ફાઇન એગ્રીગેટ છે કે સૂક્ષ્મ એગ્રીગેટનો ઉપયોગ પ્લાસ્ટરિંગ, પોઇન્ટિંગ, મોર્ટાર મેકિંગ ફોર મેશનરી, કોન્ક્રીટ મેકિંગ, પેવિંગ, સેન્ડ બ્લાસ્ટિંગ, filters, black cotton soil foundation, blotting of the road bitumens, cast iron modeling. એટલે સૂક્ષ્મ એગ્રીગેટનો ઉપયોગ તમે જોઈએ તો પ્લાસ્ટરિંગમાં, પોઇન્ટિંગમાં, ચણતરકામના કોઇલ બનાવવા માટે, કોન્ક્રીટ બનાવવા માટે, પેવિંગ બનાવવા માટે, સેન્ડ બ્લાસ્ટિંગ કરવા માટે, પૂરણ કામ માટે, ફિલ્ટર્સ માટે, બ્લેક કોટન સોઇલના પાયા માટે એટલે કે બ્લેક કોટન માટીના ફાઉન્ડેશન માટે, રસ્તાના બિટ્યુમિનના બ્લોટિંગ માટે અને કાસ્ટ આયર્નના મોલ્ડિંગ માટે ફાઇન એગ્રીગેટ્સનો આપણે કોન્ક્રીટમાં આ રીતે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થૂળ એગ્રીગેટ એટલે કે કોર્સ એગ્રીગેટનો કઈ રીતે ઉપયોગ થઈ શકે અને કઈ ટાઈપના એગ્રીગેટ્સનો આપણે કોન્ક્રીટમાં ઉપયોગ કરવો જોઈએ તેમજ ફાઇન એગ્રીગેટનો ઉપયોગ કઈ રીતે થાય છે તેનું આપણે ડિસ્કશન કર્યું. So this is the point of the use of aggregate. Now the next topic is the size of the aggregate.
એટલે કે એગ્રીગેટના માપ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોન્ક્રીટમાં એગ્રીગેટનું મુખ્ય કામ છે એ જગ્યા પૂરવાનું હોય છે. ઓછા પોલાણો રહે તેવા કોન્ક્રીટ આપણે બનાવવો જોઈએ. તો કયા માપ ધરાવતા એગ્રીગેટને પસંદ કરવો એનો આધાર આઇટમના માપ ઉપર રહે છે કે કઈ આપણે કામનો પ્રકાર માટે ઉપયોગમાં લેવાનો છે. હવે એગ્રીગેટને કારણે કોન્ક્રીટની કિંમત પણ ઘટે છે. હવે ડેમ જેવા મોટા કામ છે તેના માટે કોન્ક્રીટ તૈયાર કરવા માટે આપણે મોટા માપના અને આરસીસી સ્લેબ છે, વેધર શેડ જેવા કામો માટે નાના એગ્રીગેટની જરૂર પડે છે. આપણે એગ્રીગેટના અંદાજિત માપ તો જોઈએ તો જે ભાગ આપણે જે બનાવવાનો હોય તેની જાડાઈ ડિવાઇડેડ બાય 3 કરીએ તો આપણે અંદાજિત આપણે માપ મળે છે. તેમ છતાં એક જ માપના બધા એગ્રીગેટનો ઉપયોગ કરવાથી કોન્ક્રીટના બધા વોઇડ્સ છે એ આપણે પૂરાતા નથી. તો બધા જ પોલાણો પૂરા કરવા માટે આપણે જુદી જુદી માપ ધરાવતા એગ્રીગેટ્સની આપણે જરૂરી છે. તો આપણે ટાઈપ્સ ઓફ વર્ક પ્રમાણે એગ્રીગેટના માપ કેટલા રાખવા જોઈએ એમએમમાં તેનું આપણે ડિસ્કશન કરીએ. તો વેધર શેડ અને લિન્ટલ, એટલે કે વેધર શેડ અને લિન્ટલ માટે સાઇઝ ઓફ ધી એગ્રીગેટ ઇન એમએમ, એટલે કે સૂચિત એગ્રીગેટના માપ એમએમમાં 10 થી 12 એમએમમાં હોવી જોઈએ. સ્મોલ બીમ કોલમ, હેવી લોડેડ સ્ટ્રક્ચર, આર્ક, પ્રીકાસ્ટ મેમ્બર, ઇલેક્ટ્રિક ટેલિફોન પોલ્સ, પ્રિસ્ટેડ મેમ્બર્સ, એટલે કે નાનું બીમ છે, થાંભલા છે, ભારવાળી સંરચનાઓ છે, કમાનો છે, આર્ક છે, પ્રીકાસ્ટ ભાગો છે, ઇલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલાઓ છે, પ્રિસ્ટેડ મેમ્બર છે. તેના માટે સાઇઝ ઓફ ધ એગ્રીગેટ ઇન એમએમ જોઈએ તો આપણે 12 થી 20 એમએમની વચ્ચે હોવી જોઈએ. પાઇલ છે, પ્રીકાસ્ટ મેમ્બર, વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર, બ્રિજ, તેના માટે સાઇઝ ઓફ ધ એગ્રીગેટ શુડ બી 20 એમએમ, એટલે કે પાઇલનું વર્ક છે, પ્રીકાસ્ટ મેમ્બર છે, વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર છે, પુલો છે, તે બધા માટે આપણે 20 એમએમની સાઇઝ હોવી જોઈએ. પેવમેન્ટ છે તો તેના માટે 25 એમએમની સાઇઝ હોવી જોઈએ. જનરલ આરસીસી વર્ક ઇન ધ બિલ્ડિંગ સચ એઝ અ સ્લેબ, બીમ, કોલમ એન્ડ સ્ટેર, એટલે કે મકાનના આપણે સ્લેબ છે, બીમ છે, થાંભલા છે, દાદર છે, તે પ્રકારના સામાન્ય પ્રકારના આરસીસીના કામ છે તેના માટે એગ્રીગેટની સાઇઝ છે એ આપણે 40 એમએમની આસપાસ હોવી જોઈએ. માસ કોન્ક્રીટિંગ ફોર ધ રિટેનિંગ વોલ એબેન્ટમેન્ટ, એટલે કે રિટેનિંગ વોલ્સ અને એબેન્ટમેન્ટ માટે માસ કોન્ક્રીટ વર્ક છે તેના માટે એગ્રીગેટની સાઇઝ છે આપણે 50 એમએમ હોવી જોઈએ. અને માસ કોન્ક્રીટિંગ વર્ક ફોર ફાઉન્ડેશન એન્ડ ફૂટિંગ, એટલે કે પાયાના ફૂટિંગ્સ માટે કોન્ક્રીટ માટે એગ્રીગેટની સાઇઝ છે એ 60 એમએમ સુધી હોવી જોઈએ. કામના પ્રકાર પ્રમાણે સૂચિત એગ્રીગેટ્સના માપ એમએમમાં કેટલા હોવા જોઈએ તેનું આપણે ડિસ્કશન કર્યું. વિવિધ માપો ધરાવતા એગ્રીગેટ્સ હવે કયા નામે ઓળખાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ. તો એગ્રીગેટના માપ એટલે કે સાઇઝ ઓફ ધી એગ્રીગેટ અને ડેસ્ટિનેશન એટલે કે કયા નામે આપણે ઓળખાય છે. વેરી ફાઇન પાવડર પાર્ટિકલ્સ, ઇટ ઇઝ નોન એઝ અ ક્લે, એટલે કે ઝીણો પાવડર ધરાવતો હોય તો તેને આપણે માટી તરીકે ઓળખીએ છીએ. સાઇઝ બિટવીન 0.002 to 0.06 mm, ઇટ ઇઝ નોન એઝ અ સિલ્ટ, એટલે કે 0.002 થી 0.06 mm સુધીની હોય વચ્ચે એગ્રીગેટ તો તેને આપણે સિલ્ટ તરીકે ઓળખીએ છીએ. પાસિંગ થ્રુ ધ 4.75 mm sieve and retain on the 0.15 mm sieve, એટલે 4.75 mm ચાણીમાંથી પસાર થતા હોય અને 0.15 mm ચાણીમાંથી પસાર થઈ શકતા ન હોય તેવા નાનું માપ ધરાવતા એગ્રીગેટ કે જેને આપણે ફાઇન તરીકે ઓળખીએ છીએ, ફાઇન એગ્રીગેટ. સ્મોલ સાઇઝ ઓફ ધી કોર્સ એગ્રીગેટ, નાનું માપ ધરાવતા આપણે કોર્સ એગ્રીગેટ એને આપણે ગ્રીડ તરીકે ઓળખીએ છીએ. And smaller than the 7.5 cm and the retain on the 4.75 mm, it is known as the coarse aggregate. તો વિવિધ માપો ધરાવતા એગ્રીગેટને આપણે કેવા નામે ઓળખીએ છીએ તેનું આપણે ડિસ્કશન કર્યું. તો સ્ટુડન્ટ, આપણે એગ્રીગેટના માપ સાઇઝ ઓફ ધી એગ્રીગેટ કામના પ્રકાર પ્રમાણે એગ્રીગેટના માપ એમએમમાં કેટલા હોવા જોઈએ તેનું ડિસ્કશન કર્યું.
અને વિવિધ માપો ધરાવતા એગ્રીગેટ કેવા નામે ઓળખવામાં આવે છે તેનું પણ આપણે ડિસ્કશન કર્યું. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે એગ્રીગેટના પ્રકાર એટલે ટાઈપ્સ ઓફ એગ્રીગેટ, એમાં કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ અને તેના ફંક્શન તેમજ કોર્સ એગ્રીગેટનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન ઓફ ધી કોર્સ એગ્રીગેટ, જેમાં પ્રાપ્તિ સ્થાન પ્રમાણે વર્ગીકરણ, માપ પ્રમાણે, આકાર પ્રમાણે અને ઘનતા પ્રમાણે એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એનું આપણે ડિસ્કશન કર્યું. ધેન આફ્ટર વી હેવ ડિસ્કસ અબાઉટ ધ ક્લાસિફિકેશન ઓફ ધ ફાઇન એગ્રીગેટ, કે જેમાં સૂક્ષ્મ એગ્રીગેટનું વર્ગીકરણ આપણે પ્રાપ્તિ સ્થાન પ્રમાણે વર્ગીકરણ, બંધારણ પ્રમાણે વર્ગીકરણ, માપ પ્રમાણે વર્ગીકરણ અને ફાઇનાન્સ મોડ્યુલર્સ પ્રમાણે કઈ રીતે વર્ગીકરણ થાય તેનું આપણે ડિસ્કશન કર્યું. ધેન આફ્ટર વી હેવ ડિસ્કસ અબાઉટ ધ યુઝીસ ઓફ કોર્સ એગ્રીગેટ એન્ડ ધ ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટના ઉપયોગો, અને લાસ્ટમાં આપણે સાઇઝ ઓફ ધ એગ્રીગેટનું ડિસ્કશન કર્યું. થેન્ક યુ.